અમદાવાદ જિલ્લાના ધંધુકા તથા ધોલેરા વિસ્તારના આંગણવાડી બહેનો દ્વારા સરકાર સામે આંદોલન ચાલુ રાખ્યું છે। તાલુકા પંચાયત કચેરી ખાતે સતત ત્રીજા દિવસે પણ બહેનો હડતાલ પર બેઠી હતી। આંગણવાડી કાર્યકર બહેનોનું કહેવું છે કે હાઈકોર્ટનો હુકમ હોવા છતાં સરકાર દ્વારા પગારમાં વધારો કરવામાં આવ્યો નથી। ઉપરાંત ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની કામગીરીમાં ભારે મુશ્કેલી પડે છે। બહેનો દ્વારા પગાર વધારા સાથે જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની પણ માંગ કરી છે। સતત 3 દિવસથી ધંધુકા અને ધોલેરાની અનેક આંગણવાડીઓ બંધ છે, જેના કારણે બાળકોના ભણતર અને સંભાળ પર અસર પડી રહી છે। આંદોલન દરમિયાન ઓનલાઈન તેમજ ઓફલાઈન તમામ કામગીરી સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે। બહેનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આવતી સોમવાર સુધી સરકાર તેમની માંગ નહીં સ્વીકારે તો આંદોલન અચોક્કસ મુદત સુધી ચાલશે। આંદોલનમાં જોડાયેલી વનિતાબેન ઝાલાએ જણાવ્યું હતું કે આવા નજીવા પગારમાં હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે। જ્યારે મનોરમાબેને જણાવ્યું કે પોતાના બાળકો કરતાં પણ વધારે અમે આંગણવાડીના બાળકોની સંભાળ રાખીએ છીએ। મારું નામ મિત્તલ ગોહિલ છે। ઘટક ધંધુકા રંગપુર કેન્દ્ર એકમાંથી કાર્યકર તરીકે ફરજ બજાવું છું અને હું એક યંગસ્ટર છું। હમણાં 2025માં જ્યારે ભરતી પડી હતી ત્યારે મેં આંગણવાડી કાર્યકરમાં ફોર્મ ભર્યું હતું અને હાઈકોર્ટનો જે ચુકાદો બહાર પડ્યો હતો કે 24,800 પગાર બહાર પાડ્યો હતો, એની લાલચે મેં આમાં ફોર્મ ભર્યું હતું અને હું આમાં જોબ કરું છું અત્યારે। પણ એ હાઈકોર્ટનો ચુકાદો બહાર પડ્યા પછી પણ આજે 6 મહિના થઈ ગયા છે, હજુ સુધી પણ એ ચુકાદા પર અમલવારી થઈ નથી। અમને હજુ પણ 10,000 પગાર મળે છે અને એ પણ રેગ્યુલર નથી હોતો, એ 1.5 મહિને આવે છે અને એમાંથી અમારે છોકરાઓ માટે જે ફ્રૂટ લાવવાનું હોય છે, મસાલા લાવવાના હોય છે, એ બધા બિલ અમને પાછળથી મળે છે। અત્યારે તો અમારે જે સેલેરી આવે છે એમાંથી ઇન્વેસ્ટ કરીને બધું આપવાનું, દુકાનવાળા કોઈ અમને અત્યારે ફ્રીમાં નથી આપતા। અમારે પહેલા પૈસા ત્યાં આપવાના હોય છે, પછી અમને બધી વસ્તુ મળે છે અને 10,000માં કંઈ પોસાતું નથી અત્યારે। અને સરકાર જે ઓનલાઈન જે બધી વસ્તુઓ છે, મતલબ કે એવીટી અને બધી એપ્લિકેશનો બહાર પાડે છે અને આ જે 10,000 પગાર છે એમાં આટલું બધું કામ નથી પોસાતું। આજે સતત ત્રણ દિવસથી અમે લોકો અહીંયા બેઠા છીએ, હજી સુધી પણ અમારો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। હજી સુધી પણ કોઈ અમારું કંઈ સાંભળતું નથી। હવે અમારી માંગ એ છે કે જે હાઈકોર્ટે જે નિર્ણય બહાર પાડ્યો છે ચુકાદો કે અમારો પગાર 24,800 થવો જોઈએ, તો એના પર હવે અમલવારી થવી જોઈએ। મારું નામ ઝાલા વનિતાબેન છે। હું આંગણવાડી હેલ્પર તરીકે ધંધુકા 8માં ફરજ બજાવું છું। અમારી માંગ એ છે કે સરકારે જે 24 ઓગસ્ટ 2025 જે ચુકાદો આપ્યો છે કે કાર્યકર બેનને 24,800 અને હેલ્પર બેનને 20,300 પગાર ચૂકવવાનો, તો એમાં ચૂકવણી કરે અને અમલ લાવે। કારણ કે અમારો 5,5500 પગાર છે, એમાં અમારું કંઈ પૂરું નથી થતું। અમારે બાળકો અત્યારના શિક્ષકોને જે 5 વર્ષે અમલ કરે, પગાર વધારો કરે છે, તો અમારે તો 10 વર્ષ 20 વર્ષમાં કાર્યકર બેને 300માં, હેલ્પર બેને 200માં એવી રીતે નોકરી કરી છે અને બાળકોને શૂન્યથી લઈને એનું સર્જન કરે છે, પાયાથી એનું ઘડતર કરે છે। તો બાળકો પછી શિક્ષકના જાય છે, તો શિક્ષકને તો બાળક પાયા તરીકે ઘડેલું જ મળે છે। તો અમારે તો બાળકોને સગર્ભા માતા અને ધાત્રી માતાને, બાળક જ્યારે સગર્ભા માતા હોય છે, ધાત્રી થાય છે ને બાળક 0 થી 6 વર્ષનું થાય ત્યાં સુધી અમારા આંગણવાડી કેન્દ્રમાં અમારે કાર્યકર બહેનોને અને હેલ્પર બહેનોને બાળકનું સર્જન કરવાનું હોય છે, તેનામાં સંસ્કારોનું સિંચન કરવાનું, એને બાળકને પોષણયુક્ત આહાર આપવાનો। અમારે તેડાગર બહેનોને 5500માં અમે અમારું બાળકનું, અત્યારે ગેસના બાટલાના ભાવ વધી ગયા, 937 રૂપિયા તો ગેસના બોટલ છે, 3,000 તેલનો ડબ્બો છે, તો અમારે 5500માં અમારે બાળકોનું ભણવાનું કરી, ઘર ખર્ચ કરવી, અમુકને જે છે તે છે, અમુકને તો પગાર ઉપર જ ઘર ચાલે છે, અમુકમાં ઘરના વ્યક્તિઓને અમારે કઈ રીતે આ મોંઘવારી પ્રમાણે અમારે આ પગાર પોસાતો નથી। પગાર વધારો કરો, ઓનલાઈન કામગીરી બંધ કરો, કારણ કે અમુક જે 300માં જે કામગીરી કરી છે કાર્યકર બહેનોએ, એ અત્યારે હવે ઓનલાઈન સિસ્ટમનું કામ ન કરી શકે, કારણ કે એમને બધી સિસ્ટમ ન ફાવતી હોય, તો કાં ઓફલાઈન કરો કાં ઓનલાઈન કરો, અને ઓનલાઈન તો બંધ જ કરો, ઓફલાઈન ચોપડા ઉપર જ કામગીરી કાર્યકર બહેનોને થવી જોઈએ। અને અમારે હેલ્પર બહેનોને બાળકોને ઘરેથી, અત્યારે આવો તાપ છે, બાળકોને ઘરેથી લઈને આંગણવાડીએ જવાનું, આંગણવાડીથી છોડીને અમારે ઘરે મૂકવા જવાનું, અમારે બાળકોમાં 9:30 થી 3:30 સુધી કામગીરી, અને 3:30 પછી પણ અમને ઓનલાઈનમાં નકરા મેસેજ ઉપર મેસેજ કામગીરી કરે છે, તો અમારે કઈ રીતે, તો અમે અમારા ઘર પરિવારને ક્યારે ટાઈમ આપી શકીએ? તો જે ચુકાદો આવ્યો છે એમાં અમલી કરો અને આગળ અમારે, જો 3 દિવસથી અમે અહીંયા બેઠા છીએ, કોઈ નિર્ણય નથી લીધો, તો હવે નિર્ણય સખત અમારે આજથી હવે 3 દિવસ પછી અમારો નિર્ણય લઈ લ્યો તો વધારે સારું, કે સોમવારથી આ જ લડત ચાલુ રહેશે। મારું નામ રેવર મનોરમાબેન જયેશભાઈ છે।
હું મોરેસિયા આંગણવાડી કેન્દ્રમાં નોકરી કરું છું. છેલ્લા 10 વર્ષથી નોકરી કરું છું. મારો એક જ સરકારને કહેવાનું છે કે અમે 3 દિવસથી અહીંયા હડતાલ પર ઉતર્યા છે. શેના માટે એ પણ સરકારને ખબર છે કે પગાર વધારા માટે, અને બીજું એ કે આ નવી એપ્લિકેશનો, અને એ ઉપરાંત ઉનાળાના વેકેશન માટે. પણ મારે હજી પણ સરકારને એટલું જ કહેવું છે કે સરકાર મારી બહેનો કરે છે પણ તેમનું કેમ સાંભળતા નથી. અત્યારે સામાન્ય પટાવાળા છે એમને પણ 10 થી 15 હજાર પગાર છે. તો હું પોતે એક MA BEd થયેલી છોકરી છું. 10 વર્ષથી હું આમાં નોકરી કરું છું. તો એક શિક્ષકની જોબ જેટલો હોદ્દો ધરાવું છું, છતાં પણ હું આમાં નોકરી કરું છું. ક્યારે કરતી કે બેરોજગારી વધતી જાય છે અને અમે ઘર પરિવાર લઈને બેઠા છીએ. માનસિક પ્રેશર એટલું હોય છે કે અત્યારે ગુજરાતમાં કુપોષણનું કહેવામાં આવી રહ્યું છે. તો બાળકોનું કુપોષણ દૂર કરવામાં તો અમે પોતે કુપોષિત થઈ ગયા છીએ. એ સરકારને કેમ નથી દેખાતું કે 10,000માં અમે ઘર ચલાવી છે. એક બિલનો અમારે પાઈનો હિસાબ ચૂકતે કરવો પડે છે. એની 10 ઝેરોક્સો રાખવી પડે છે. તો અમારે 10,000માં અમારા ઘરનું પૂરું થાય છે કે નથી થતું એનો હિસાબ કેમ સરકાર નથી રાખતી? બીજા 50 બાળકોને સાચવવામાં મારું પોતાનું બાળક અત્યારે 3 વાગ્યા સુધી ભૂખ્યું ફરતું ફરે છે. તો એના કુપોષિતનો જવાબદાર કોણ? સરકારને હું એટલું જ કહેવા માંગુ છું કે 3 દિવસથી અમે આખું ગુજરાત હડતાલ ઉપર ઉતર્યા છીએ, છતાં પણ હજી સરકારના પેટનું પાણી હલતું નથી. તેઓ નિર્ણય નથી લઈ શકતા. અમારું નહીં તો કાંઈ નહીં, પણ બાળકોનું તો વિચારે, કારણ કે સરકારને બાળકો નજરમાં નહીં આવતા હોય, પણ અમે તો અમારી સામે બાળક ફરે છે, આંગણવાડીએથી પાછું જાય છે, એ અમને પણ નથી ગમતું. અમને પણ દિલથી એમના પ્રત્યે, કારણ કે અમે જોડાયેલા છીએ બાળકો સાથે, સરકાર નથી જોડાયેલા. બાળકો અમારા મોઢા જોઈને હસતા રમતા આવે છે અને હસતા રમતા જાય છે. તો એમને એ ભૂખ્યું રહેશે તો અમે પણ શાંતિથી જમી શકતા નથી. એટલે સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ, સત્વરે આનો નિર્ણય લાવી અને અમારી હડતાલ પૂરી કરાવે. નહીતર પછી જો હજી પણ સરકાર આનો વિચાર નહીં કરે તો અમે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ. GDC ન્યૂઝ સાથે CK બારોટ, ધંધુકા.